નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. આપણે ખેતી કરતા ખેડૂતો હંમેશા સક્રિય હોય છે કે આપણી જમીન, આપણા ખેતરમાં રોગ ના આવવા જોઈએ. આપણે એની તકેદારી લેતા હોય છે. ઘણા બધા રોગો એવા હોય છે કે જે જમીનજન્ય હોય છે, હવાજન્ય હોય છે, અલગ અલગ પ્રકારના રોગો હોય છે, જે આપણે જાણવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને શિયાળુ પાકમાં ઘણા બધા રોગો આવતા હોય છે. શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગો કેવી રીતે આવે છે એ જાણવા માટે આજનો આપણો કાર્યક્રમ છે. અને એની માહિતી આપવા માટે આજે આપણે સ્ટુડિયોમાં પધાર્યા છે. એનો પરિચય આપું. ડૉક્ટર જયમિંદર પંડ્યા, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ મહાવિદ્યાલય ભરૂચ. હવે જમીનજન્ય રોગો એટલે શું એ જાણવું જરૂરી છે. આપણે કોઈ પણ પ્રશ્ન હોય શિયાળુ પાકોમાં આવતા રોગો, તો અમારા ફોન નંબર નોંધી લેશો. અમારા ફોન નંબર ચાલુ થયા 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી શિયાળુ પાક કયા કયા છે, એમાં કયા કયા રોગ આવે છે, એમાં ખાસ કરીને જમીનજન્ય રોગ છે એની માહિતી આપણે મેળવવી હોય તો આપ ઘેર બેઠા અમને ફોન કરી શકો છો અને સીધી જ માહિતી આપને મળશે. ચાલો આપણે કાર્યક્રમ શરૂ કરીએ. નમસ્કાર પંડ્યા સાહેબ, આપનું સ્વાગત છે. સાહેબ, પહેલો પ્રશ્ન થાય કે મુખ્યત્વે આપણા રાજ્યમાં શિયાળુ પાકો કયા કયા છે અને શિયાળુ પાકમાં રોગો આવવાનું કારણ શું? આપણે શિયાળુ પાકની હવે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળુ પાકોમાં આપણો જે પહેલો પ્રશ્ન છે એમાં મુખ્યત્વે આપણે ઘઉં છે, ચણા છે, અમુક શાકભાજીના પાકો છે. તો આવી રીતના જે આપણે શિયાળુ પાકો કહીએ આપણે કે એને રબી ક્રોપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખેડૂતો અત્યારે બધી તૈયારી કરી રહ્યા છે શિયાળુ પાકોમાં. અને ખાસ કરીને આપણો જે બીજો પ્રશ્ન છે તે ખૂબ અગત્યનો છે ખેડૂત મિત્રો માટે, કારણ કે આપણે જે રોગ આવવાનું મુખ્ય કારણ એ તમે મને જણાવ્યું. તો રોગ આવવાના મુખ્ય કારણોમાં ખાસ કરીને હવામાન, બરાબર છે. એટલે અમે એવું કહેતા હોઈએ છીએ કે યજમાન પાક એટલે હોસ્ટ અને પેથોજન એટલે કે રોગકારક. તો જે રોગ ફેલાવનાર છે એ રોગકારક. તો યજમાન પાક અને રોગકારકો. તો આ યજમાન પાક અને રોગકારકોને જો હવામાનની અનુકૂળ પરિસ્થિતિ મળશે અને રોગકારકોને ખાસ કરીને જો અનુકૂળ પરિસ્થિતિ મળશે, એની ફેવરેબલ કન્ડિશન મળશે, તો આ જે ત્રિવેણી સંગમ છે, આ જે હું વાત કરી રહ્યો છું, યજમાન પાક, રોગકારક અને હવામાન, આ ત્રિવેણી સંગમ કહેવાય. જો આ ત્રિવેણી સંગમ થાય તો આપણે રોગ ઉદ્ભવવાના કારણો વધી શકે. તદુપરાંત સાથે સાથે અમુક જે આપણા સામાન્ય કારણો છે કે જેમ આપણે જમીનની તૈયારીઓ કરતા હોઈએ છીએ, તો જમીનમાં વધારે પડતું પિયત અપાઈ ગયું હોય, ઓછું પિયત અપાઈ ગયું હોય, ઉનાળામાં ઊંડી ખેડ ના કરી હોય, આવા બધા જે બધા પ્રશ્નો હોય છે તે ખેડૂત પોતે પોતાના ખેતરમાં જો નિષ્કાળજી રાખતા હોય છે અને ખેતરોની સાફ સફાઈ, શેડાપાડા બરાબર સાફ ના કર્યા હોય, તો આવા બધા રોગો ઉદ્ભવવાના કારણ બની શકતા હોય છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ, ઘણીવાર એવી મૂંઝવણ થતી હોય છે કે આપણે ખેતરમાં જઈએ તો આપણને ખ્યાલ ના આવે કે આ રોગ છે કે જીવાત, તો એ આપણે કેવી રીતે પારખી શકીએ? ખાસ કરીને આ બહુ ખૂબ જ સુંદર પ્રશ્ન છે. અને ઘણા બધા તમે કાર્યક્રમો જોતા હશો, યુટ્યુબ પર ઘણા બધા કાર્યક્રમો જોતા હશો, ફેસબુક પર જોતા હશો. તો એ બધા કાર્યક્રમોમાં એવું બતાડવામાં આવતું હોય છે કે રોગો વિશેની માહિતી, પરંતુ અંદર મેટર આવતી હોય છે જીવાતોની. તો ખાસ કરીને આ તમારો એક ખૂબ જ સુંદર પ્રશ્ન છે અને આ પ્રશ્ન થકી ખેડૂત મિત્રોને હું ખૂબ જ સુંદર જવાબ આપી શકીશ. જેમ કે રોગો હોય છે તો રોગોના વિશિષ્ટ લક્ષણો હોય છે અને જીવાતો આવતી હોય છે પાકોમાં, તો જીવાતોના પણ ખૂબ જ વિશિષ્ટ લક્ષણો હોય છે. ખાસ કરીને જે રોગો આવતા હોય છે તે રોગોમાં આપણે આગળ વાત કરીશું કે રોગો કયા કયા પ્રકારના આવતા હોય છે. પરંતુ રોગોના લક્ષણોમાં એવું હોય છે કે તમે પાન પીળા પડી જવા, છોડ સુકાઈ જવો અને આવા બધા જે લક્ષણો હોતા હોય છે, બધા જ રોગોના લક્ષણો નથી હોતા, પણ જનરલી આપણે જો ખેડૂતના ખેતરે જઈએ અને આપણને અમુક આવા એકલ દોકલ છોડ મળે, સુકાઈ ગયેલા છોડ મળે, પાન પીળા પડી જાય, એવા જો નમૂના મળે, તો આપણે એને પછી પાન ઉપર ટપકા પડી જાય, તો આ પાનના ટપકા પડી જાય, પછી પાનનો સુકારો આવી જાય, તો આ બધા રોગોના વિશિષ્ટ લક્ષણો છે. મૂળમાં ગાંઠો પડી જાય, તો આ બધા રોગોના વિશિષ્ટ લક્ષણો છે. અને જ્યારે જીવાતોની વાત કરીએ તો જીવાતોમાં આપણે ખેડૂત મિત્રો બધા જાગૃત છે અત્યારે અને ખૂબ જ સારી એવી અત્યારે પહેલ પણ ચાલી રહી છે, પ્રાકૃતિક કૃષિની પહેલ ચાલી રહી છે, ખેડૂતો ચેલેન્જ અપનાવતા હોય છે. પરંતુ જીવાતો વિશેના જો લક્ષણોની વાત કરીએ તો જીવાતો જે ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય છે, તો ચૂસિયા પ્રકારની જીવાતોથી કોકડવો થઈ જતો હોય છે, પાન કોડિયા જેવા આકારના પાન થઈ જતા હોય છે, બરાબર છે. તેના કારણે વિષાણુ વાયરસ ફેલાતા હોય છે, બરાબર છે. તો આખા ખેતરમાં તમને આવા જો લક્ષણો જોવા મળે,
પછી જે મુખ્ય નસો હોય છે, પાનની જે મુખ્ય નસો હોય છે એ મુખ્ય નસો પણ જાડી થઈ જાય, કોઈ નસો પાતળી થઈ જાય. એટલે કે અમે ટેકનિકલ ભાષામાં એવું કહેતા હોય છે કે વેઇન થિકનિંગ, વેઇન ક્લિયરિંગ. તો આવા બધા જે લક્ષણો છે તમે ભીંડામાં પણ જોતા હશો તો ભીંડામાં આખી નસો પીળી થઈ જતી હોય છે, પીળી નસનો રોગ કહીએ છીએ. છું અત્યારે કોલર મિત્ર છે દેવજીભાઈ રાજપૂત. દેવજીભાઈ રાજપૂત, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સાહેબ નમસ્કાર. નમસ્કાર. હા સાહેબ, આપણે શિયાળુ પાકમાં આપણે ગણો કે રાયડો છે, કોઈ રાદગરો, એરંડા અને વરિયાળીમાં કયા કયા છે જમીનજન્ય રોગો આવી શકે? હા, ખૂબ સરસ સાહેબ. દેવજીભાઈ, ખાસ કરીને જો તમે દિવેલાની વાત કરો તો દિવેલામાં હું તમને કહું કે દિવેલામાં સુકારાનો રોગ આવતો હોય છે. આપ પોતે પણ જાણતા હશો, આપ ખૂબ જાગૃત કોલર છો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં મને ખ્યાલ છે આપ રેગ્યુલર કોલ કરતા હો છો. તે બદલ આપને અભિનંદન પણ પાઠવું છું. અને જો દિવેલાની આપણે વાત કરીએ તો દિવેલામાં આપણે સુકારાનો રોગ આવતો હોય છે. તો સુકારાનો જે રોગ છે એ જમીનજન્ય રોગ છે સાહેબ. તો જમીનજન્ય રોગ એને આપણે વિલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ અને આ એક ફ્યુઝેરિયમ નામની ફંગસથી થતો હોય છે. તો ખાસ કરીને આ જે સુકારાનો રોગ આવતો હોય છે તો એમાં આપણે જે કાર્બેન્ડેઝિમનું બહુ ખૂબ જ પ્રચલિત દવા છે અને જો વધારે પ્રમાણમાં હોય અને જો તમને છોડવા જોવા મળતા હોય તો એ છોડવા આપણે જે છોડ સુકાઈ ગયેલા હોય, ફ્યુઝેરિયમ નામની ફંગસથી સુકાઈ ગયેલા હોય, ખાસ કરીને એવો આગ્રહ રાખીશ કે તમે એ નમૂનો તમારી નજીકની કૃષિ યુનિવર્સિટી કે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જઈ પહેલાં તો તમે રોગની ઓળખ કરાવી લો. કારણ કે રોગનું એવું છે કે એમાં રોગકારક અંદર છે કે નહીં તે પણ જાણવું ખૂબ અગત્યનું છે. એટલે સુકારો ઘણી રીતે આવી શકે કે એક તો ફ્યુઝેરિયમ નામની ફૂગથી પણ આવી શકે, તદુપરાંત પાણીથી ફેલાતો સુકારો પણ આવી શકતો હોય છે. એ આપણે કપાસમાં આવે છે, તમને ખ્યાલ હોય તો જે આ સુકારાનો રોગ છે ફૂગજન્ય રોગ છે અને એ ફૂગજન્ય રોગને આવતા અટકાવવા માટે આપણે કાર્બેન્ડેઝિમના દ્રાવણનું એમાં ડ્રેન્ચિંગ કરવું જોઈએ, એટલે કે દરેડવું જોઈએ કાર્બેન્ડેઝિમનું દ્રાવણ. એ છોડ ઉખાડી એમાં કાર્બેન્ડેઝિમનું દ્રાવણ ભરી દેવું. તદુપરાંત બીજા જે તંદુરસ્ત છોડ છે તેમાં પણ આપણે કાર્બેન્ડેઝિમનું દ્રાવણ એની જો એપ્લિકેશન આપીએ તો આ સુકારાના રોગને રાસાયણિક રીતે આપણે આગળ વધતા અટકાવી શકીએ. તદુપરાંત એના બીજા અમુક જૈવિક નિયંત્રકો એની પણ આપણે આગળ વાતો કરવાના છીએ. તો જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, આવા જો જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો આપણે જૈવિક અભિગમથી પણ આપણે આ સુકારાનો રોગનું નિયંત્રણ કરી શકીએ. તદુપરાંત આપણે અત્યારે પ્રાકૃતિક કૃષિની પહેલ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. તો પ્રાકૃતિક કૃષિમાં પણ આપણે જો જોવા જઈએ, જો તમે પ્રાકૃતિક કૃષિ કરતા હો તો પ્રાકૃતિક કૃષિમાં સોઠાસ્ત્ર કરીને એક ઘટક આવતું હોય છે. જો એ સોઠાસ્ત્ર કરીને ઘટક તમે બનાવો અને તમે એ જે રોગવાળા છોડ છે ત્યાં તમે એપ્લિકેશન આપો તો આપણે આ સુકારાના રોગને આગળ વધતો અટકાવી શકીએ. તદુપરાંત ખાટી છાશનો પણ જો છંટકાવ કરો તો એમાં પણ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી હોય છે. એટલે કે એ પણ આપણે જો ખાટી છાશ 3 થી 5 દિવસ જૂની ખાટી છાશ જો છાંટીએ તો એ પણ આ ફૂગજન્ય રોગોને આગળ વધતા આપણે પ્રાકૃતિક કૃષિમાં પણ આપણે આ એક રોગોનું નિયંત્રણ કરી શકીએ, એવું પણ એક જોગવાઈ છે. ખૂબ સરસ પંડ્યા સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, પંડ્યા સાહેબ આજે આપણને શિયાળુ પાકમાં આવતા જમીનજન્ય રોગો વિશે માહિતી આપી રહ્યા છે. આપને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. અમારો ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 079-285-3814 અને 3816. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે: શિયાળુ પાકોમાં આવતા જમીનજન્ય રોગો અને તેનું વ્યવસ્થાપન. એના લગતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. ફરી એકવાર નોંધી લેશો અમારો ફોન નંબર: 079-285-3814 અને 285-3816. અને સાહેબ, આગળ વધીએ તો શિયાળુ પાકો જે છે એમાં મુખ્યત્વે કયા કયા રોગો આવે? આપણે જે રોગો વિશેની આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને બીજજન્ય રોગો, જમીનજન્ય રોગો અને હવાજન્ય રોગો, આવી રીતના આપણે રોગોનું વર્ગીકરણ કરી શકીએ. તો આ જે બીજજન્ય રોગો હોય છે એટલે નામમાં જ છે કે બીજજન્ય એટલે બિયારણ દ્વારા ફેલાતો રોગ. બીજ દ્વારા, જો બીજ તંદુરસ્ત હશે તો રોગ નહીં આવે. એટલે આપણા રોગ વ્યવસ્થાપનમાં એક પાસું આ પણ છે કે તંદુરસ્ત બિયારણનો પણ ઉપયોગ કરવો જોઈએ. એટલે બીજજન્ય રોગ. બીજું છે હવાજન્ય રોગ.
હવાજન્ય રોગ એટલે કે એના જે બીજાણુ હોય છે, જે રોગકારક હોય છે, રોગકારકના જે બીજાણુ હોય છે તે હવા દ્વારા એક પાન પરથી બીજા પાન પર અથવા તો એક છોડ પરથી બીજા છોડ પર આવી રીતના હવા દ્વારા એ પોતાના બીજાણુઓ ફેલાવી અને આખા ખેતરમાં રોગ ફેલાવતા હોય છે, એવા હવાજન્ય રોગો. અને ત્રીજો આપણો છે જે અગત્યનું આજે આપણે જે વાત કરી રહ્યા છે તે જમીનજન્ય રોગો, એટલે કે જે એવા રોગકારકો કે જમીનમાં રહીને પુષ્કળ પ્રમાણમાં પોતાનું એક સ્થાન બનાવે અને ધીમી ગતિએ આગળ ફેલાય અને લાંબા ગાળાનું નુકસાન કરે. તો આવા મહત્વના રોગો છે બીજજન્ય રોગો, હવાજન્ય રોગો અને જમીનજન્ય રોગો. ખૂબ સરસ. ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ, મહેમાનને નમસ્કાર, આખી નમસ્કાર, કૃષિ દર્શન નમસ્કાર. ટીમને પણ નમસ્કાર. મારો પ્રશ્ન એ છે રમેશભાઈ કે શિયાળામાં આવતા જમીનજન્ય રોગોમાં અગર એના કોઈ નિવારણ માટે ઓર્ગેનિક રીતે નિવારણ કરવું હોય તો એ પદ્ધતિ સાહેબશ્રીને મારો પ્રશ્ન છે. ખૂબ સરસ. જી ધીરજભાઈ, હવે આ પ્રશ્નમાં એવું છે, ખૂબ જ સરસ પ્રશ્ન કહેવાય અને મારો બી મનગમતો વિષય છે. ઓર્ગેનિક ખેતીમાં આપણે શિયાળુ પાકોમાં આપણે જે જમીનજન્ય રોગો આવતા હોય છે તેને આપણે ઓર્ગેનિક રીતે એટલે જૈવિક રીતે આપણે કેવી રીતના નિયંત્રણ કરવું જોઈએ એવો તમારો પ્રશ્ન છે. તો ખાસ કરીને મેં આગળ પણ જ્યારે દેવજીભાઈએ કોલ કર્યો હતો ત્યારે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે આપણે જે જૈવિક રીતે જો એનું નિયંત્રણ કરવું હોય તો ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જેવા જૈવિક નિયંત્રકો બજારમાં પણ ઉપલબ્ધ છે. તદુપરાંત આપણી કૃષિ યુનિવર્સિટી, ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં નવરોજીના નામે, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અનુભવના નામે અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સાવજના નામે ટ્રાઇકોડર્મા ખૂબ જ પ્રચલિત છે. ખેડૂત આલમમાં ખૂબ જ પ્રચલિત છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ખૂબ જ ઉપયોગ કરે છે આનો. જો ટ્રાઇકોડર્મા આપણે બહુ વર્ષોથી ઉપયોગ કરીએ છીએ અને એક ભરોસાપાત્ર જૈવિક નિયંત્રક છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. તો ટ્રાઇકોડર્મા આ જે છે એ આપણે એક જૈવિક ફૂગનાશક તરીકે કહી શકાય. તો જે અને બીજું કે જમીનમાં રહીને જ કામ કરે છે, એટલે આ પણ એક જમીનજન્ય જ ફૂગ છે પરંતુ જૈવિક ફૂગ છે અને એક બેનિફિશિયલ એટલે કે એક ફાયદાકારક ફૂગ તરીકે કહેવાય. તો આ જે ટ્રાઇકોડર્મા નામની ફૂગ છે એનો આપણે જો ઉપયોગ કરીએ તો આપણે આ જે ફ્યુઝેરિયમ નામની ફૂગ છે કે જે સુકારો ફેલાવે છે અથવા તો મૂળનો કોવારો જે આવે છે, થડનો કોવારો જે આવે છે, એની જે ફૂગો છે એ ફૂગોને આપણે જો આ ટ્રાઇકોડર્મા નામનું જે જૈવિક નિયંત્રક છે અને સ્યુડોમોનાસ પણ આપણે વાપરી શકીએ, પણ અવેજીમાં આપણે જો ટ્રાઇકોડર્મા ના અવેલેબલ હોય તો સ્યુડોમોનાસ પણ અવેજીમાં આપણે વાપરી અને જો આ જૈવિક નિયંત્રકોને આપણે જો જમીનમાં સારા કોવાયેલા છાણિયા ખાતર સાથે અથવા તો દિવેલી ખોળ અથવા તો બીજા કોઈ પણ અન્ય પ્રકારના ખોળ તમારી સાથે ઉપલબ્ધ હોય તો એમાં 1 કિલો ટ્રાઇકોડર્મા 100 કિલો સારા કોવાયેલા છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને આપણે આખા ખેતરમાં જો આપણે એનો વપરાશ કરીએ તો આપણે આવા જમીનજન્ય રોગો આવતા આપણે આગળ વધતા અટકાવી શકીએ. ખૂબ સરસ માહિતી આવી પંડ્યા સાહેબ. હેતુભાઈ જાડેજા અત્યારે જોડાયા છે, આપણે સાંભળીએ. જી હેતુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા નમસ્કાર. નમસ્કાર. હવે શિયાળુ પાકની અંદર શું છે, જીરાના પાકની અંદર જીરાનું વાવેતર કર્યા પછી હમ. બરાબર તો જમીનની અંદર સુકારો વધુ લાગુ પડે છે, એનું કારણ શું? સાહેબ, મુખ્ય પ્રશ્ન જીરાનો આ એક સાર્વત્રિક પ્રશ્ન છે. જી જીરામાં સુકારો આવે છે અને ખૂબ જ આમાં અગત્યનો પ્રશ્ન છે. જે જીરામાં સુકારો આવે છે એમાં ખાસ કરીને આપણે સુકારો જે આવતો છે એ મેં આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે સુકારો જે આવે છે તે આ ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવે છે અને આ ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે એ જમીનજન્ય ફૂગ છે. હવે જો સુકારો આવ્યો હોય તો એની ઓળખ કરી લેવી ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને જો પેચમાં તમને જોવા મળે, આખો પટ્ટો તમને જો જોવા મળે ખેતરમાં, તો તમારે એવું ધારી લેવું કે આ ફૂગજન્ય સુકારો છે. અથવા તો કોઈ એકલ દોકલ છોડ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે તો એ કોઈક બીજું કારણ હોઈ શકે. એટલે એક આગ્રહ ફરી પાછો એકવાર આગ્રહ રાખીશ કે તમે તમારા નજીકના જે કૃષિ યુનિવર્સિટીના જે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ હોય અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય અથવા તો અન્ય કોઈ સંશોધન કેન્દ્ર આપની ગામની આજુબાજુ અવેલેબલ હોય તો ત્યાં અમારા જેવા નિષ્ણાત હોય છે અને તેમનો સંપર્ક સાધી એ નમૂનાનું તમારે અવલોકન કરાવવું જોઈએ. નમૂનાની જો ઓળખ થઈ જાય અને જો એવું સાબિત થાય કે આ ફૂગજન્ય સુકારો છે તો તમે આ જે કાર્બેન્ડેઝિમ છે તો કાર્બેન્ડેઝિમના દ્રાવણનો ત્યાં જેટલો પેચ તમને દેખાય એ પેચમાંથી તમારે છોડ તો તમારે કાઢી જ લેવા પડશે,
કારણ કે એ જે ફૂગ છે તે જમીનમાં રહીને આગળ વધતા સુકારો વધારતી જશે. એટલે એ જે પેચ છે એ પેચમાં તમારે કાર્બેન્ડેઝિમના દ્રાવણ ભરી દઈ અને પછી ત્યારબાદ જે તંદુરસ્ત છોડ હોય તેમાં પણ તમારે કાર્બેન્ડેઝિમના દ્રાવણનું દરેડીને તમારે એનો એપ્લિકેશન આપી અને આ સુકારાના રોગને આપણે આગળ વધતો અટકાવી શકાય. આ રાસાયણિક રીતે નિયંત્રણની વાત કરી. વારંવાર કહું છું કે જૈવિક રીતે આપણે જો નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને આગ્રહ રાખશો કે ટ્રાઇકોડર્માનો તમે જો ઉપયોગ કરો અને મેં જે આગળ વાત કરી એ પ્રમાણે કે સારા કોવાયેલા છાણિયા ખાતરમાં આપણે જો ટ્રાઇકોડર્મા ભેળવીને, અને ખેડૂત મિત્રોને બીજી એક માહિતી એ પણ આપી શકું કે આ જે ખાતર છે ટ્રાઇકોડર્માનું એ તમે તમારા ખેતરે જાતે પણ બનાવી શકો. એટલે આ જે ટ્રાઇકોડર્મા છે એ 1 કિલો ટ્રાઇકોડર્માનું જે પેકેટ છે તે તમે સારા કોવાયેલા છાણિયા ખાતરમાં 100 કિલો છાણિયા ખાતરમાં તમે જો 1 કિલો ટ્રાઇકોડર્માનો પાવડર ભેળવી દો તો એ ટ્રાઇકોડર્માનું ન્યુક્લિયસ કલ્ચર, એટલે કે એક આખું 100 કિલો ખાતર તમારા ખેતરે તૈયાર થઈ ગયું. ખાતર તમારા ખેતરમાં, એ હું તમને સ્લોગન આપીશ. એટલે તમે તમારી જાતે માત્ર 1 કિલોમાંથી 100 કિલો ખાતર તૈયાર કરશો અને 15 થી 20 દિવસ બાદ તમે જો ભેજ જાળવ્યો હશે, પાણીનો છંટકાવ કર્યો હશે તો સફેદ કલરની તાતણા જેવી ફૂગ એક નીકળી આવશે, એ ટ્રાઇકોડર્મા છે. અને મહિના પછી તમે જોશો તો એ લીલા કલરની ફૂગનું આવરણ એની ઉપર તમને ખાતરની ઉપર નહીં દેખાશે. ત્યારે તમારે સમજવાનું કે આ ટ્રાઇકોડર્માનું ખાતર તૈયાર થઈ ગયું છે. અને ત્યારબાદ તમે એ 100 કિલોમાંથી 50 કિલો તમે તમારા ખેતરમાં જવા દો અને 50 કિલોમાંથી બીજું 100 કિલો ખાતર તૈયાર કરી શકો. એટલે તમે તમારી જાતે આ ખાતર તમારા ખેતરમાં તમે તૈયાર કરી શકશો. ઓછો ખર્ચ થશે અને ઓછા ખર્ચથી તમારું જે જૈવિક અભિગમ અપનાવશો, પ્રાકૃતિક અભિગમ અપનાવશો તો રાસાયણિક ખર્ચ પણ ઘટશે અને ઉત્પાદન પણ સારું આવશે. ખૂબ સરસ માહિતી આવી. પંડ્યા સાહેબ, અત્યારે ઉનાથી ધીરુભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, સાંભળીએ. ધીરુભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સાહેબ. પંડ્યા સાહેબને હું એ પૂછવા માંગુ છું કે સાહેબ આપણે સંઘમાંથી ને બિલ આવીએ છે 496, અમારે અહીંયા ઉના તાલુકામાં ને દીવ બાજુ માર્યું એટલે 496 નું માગ વધારે છે. તો એમાં ગેરું આવે તો ગેરું આવવા પહેલા શું આપણે એનું સંશોધન કરી શકીએ? એ આપ વિનંતી કરું છું તમને. ચોક્કસ. ગેરુના રોગ વિશે. હા જી, ખાસ કરીને આમાં તો તમારે રોગ પ્રતિકારક જાતો જે હોય છે, તો રોગ પ્રતિકારક જાત જો હશે અને તમે એ અપનાવી હશે તો આ રોગ આગળ વધતો અટકી જશે. તદુપરાંત તમારે જો ખાસ કરીને જે આ રોગ આવતો છે તો હજુ પણ વારંવાર કહું છું કે આ રોગની ઓળખ પણ તમારે કરાવવી ખૂબ જ જરૂરી છે. એટલે નજીકના સંશોધન કેન્દ્ર કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કૃષિ યુનિવર્સિટીના અન્ય કેન્દ્ર પર જશો અને આ રોગની ઓળખ પણ કરાવશો. નિષ્ણાત તમારા ખેતરે પણ આવે અને તમને આ રોગની ઓળખ પણ કરાવે. અને તમારે જો આનું નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને તંદુરસ્ત બિયારણ વાપરવું અને રોગ વ્યવસ્થાપનની આપણા જે કોઈ પગલાઓ હોય છે, આપણે એમ વાત કરી રહ્યા હોય છે કે તંદુરસ્ત બિયારણ વાપરવું, શેઢાપાડા સાફ કરવા, નિંદામણ પણ ન રાખવું, તો આ જે વધારે પિયત નહીં આપવું, બરાબર છે, ઓછું પિયત પણ ન આપવું, તો આવા બધા જે રોગ વ્યવસ્થાપનના જે પગલાઓ છે તેને જો તમે ધ્યાનમાં રાખશો તો આવા પ્રકારના રોગોને આગળ વધતા અટકાવી શકશો. ખૂબ સરસ પંડ્યા સાહેબ. જી દર્શક મિત્રો, જોયું પંડ્યા સાહેબ આજે આપણને ખૂબ જ અગત્યનો વિષય એટલે કે શિયાળુ પાકમાં જમીનજન્ય જે રોગો છે એના વિશે ખૂબ જ અગત્યની મહત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો 079 2685 3814 અને 3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો રાખજો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે શિયાળુ પાકોમાં આવતા જમીનજન્ય રોગો અને એનું નિયંત્રણ એટલે કે એનું વ્યવસ્થાપન. એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. રમેશભાઈ રાઠોડ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, હવે અમારો પ્રશ્ન સાહેબ એવો છે. અમારો પ્રશ્ન એવો છે સાહેબ કે આપણે જે ખેતર હોય છે, ખેતરની અંદર અમુક જગ્યાએ એવા ટાલકા પડી જાય છે, પાક તો ઉગી નીકળે, સરસ ડાંગરની ખેતીની વાત કરી રહ્યો છું અત્યારે, પણ એને એ પાક ફળના સ્વરૂપમાં બરાબર થતો નથી. અમે અમારા બાજુ એવું કે ક્ષાર આવી ગયો. ક્ષાર આવે છે તો એનું બીજા કોઈ રોગને લગતો કોઈ પ્રશ્ન ખરો આપનો? રોગ એવો છે કે એની અંદર જીવાત, ધારો કે ચૂસ્યા પ્રકારની જીવાતો આવી જાય છે. અમે 2 સિઝન ડાંગર કરવી પડતી હોય છે અમારે અહીંયા. જી જી જી
એટલે આપનો જે પ્રશ્ન છે એમાં ખાસ કરીને જો જીવાતોને લગતો જો પ્રશ્ન હોય તો તમે જો નજીકના આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કૃષિ યુનિવર્સિટીના જે સંશોધન કેન્દ્ર હોય, કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર હોય તો ત્યાં અમારા જેવા નિષ્ણાત હોય છે અને એમાં ખાસ કરીને જે કીટકશાસ્ત્રવાળા હોય તો એ કીટકશાસ્ત્રના નિષ્ણાતનો તમે સંપર્ક કરજો. તદુપરાંત તમે જે આ ચૂસિયા પ્રકારની જીવાતોની વાત કરી, જો એના લક્ષણો જણાતા હશે તો એના માટે તમારે શોષક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવાનો રહેશે. ખૂબ સરસ. પંડ્યા સાહેબ, આ જે જમીનજન્ય રોગો છે કયા પ્રકારના રોગો છે, એમાં કયા સૂક્ષ્મજીવો હોય અને એની ઓળખ કેવી કરી, ટૂંકમાં જવાબ આપશો? આગળ આપણે વાત કરી એ પ્રમાણે જમીનજન્ય રોગો જે હોય છે તે જમીનમાં રહેલી ફૂગ દ્વારા ફેલાતા હોય છે, એટલે જમીનજન્ય રોગો કહેવામાં આવતા હોય છે. તો આ રોગોમાં ખાસ કરીને આપણે જે વિલ્ટની વાત કરી, સુકારાના રોગનો પ્રશ્ન હમણાં એક ખેડૂત મિત્રએ પણ કર્યો, તો એ સુકારાનો રોગ છે એ જમીનજન્ય રોગ કહેવાય. મૂળનો કવારો છે તે જમીનજન્ય રોગ કહેવાય. સુકારાનો રોગ છે તે ફ્યુઝેરિયમ નામના આ સૂક્ષ્મજીવ એટલે કે જે નુકસાનકારક સૂક્ષ્મજીવાણુ છે એટલે એનાથી ફેલાય. તદુપરાંત મૂળનો કવારો છે તો મેક્રોફોમિના નામની ફૂગથી ફેલાય. થડનો કવારો છે તો સ્ક્લેરોશિયમ નામની ફૂગથી ફેલાય. એટલે આવા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ છે અને એ સૂક્ષ્મજીવાણુઓ આપણા જમીનમાં ઉપલબ્ધ છે. એમાં કેટલાક ફાયદાકારક છે અને કેટલાક નુકસાનકારક છે. જે નુકસાનકારક સૂક્ષ્મજીવાણુ છે તેનું કામ રોગો ફેલાવવાનું છે, એટલે કે એ જમીનજન્ય રોગો ફેલાવે છે. અને જે ફાયદાકારક સૂક્ષ્મજીવાણુ છે, જેમ કે મેં તમને ટ્રાઇકોડર્માની વાત કરી, તો એ જમીનજન્ય છે પરંતુ ફાયદાકારક છે, એટલે જૈવિક નિયંત્રક તરીકે કામ કરે છે. તો આવા પ્રકારના સૂક્ષ્મજીવો અમુક ફાયદાકારક છે ને અમુક નુકસાનકારક છે. જે નુકસાનકારક સૂક્ષ્મજીવાણુ છે તેઓ રોગો ફેલાવે છે. ખૂબ સરસ. પંડ્યા સાહેબ, પંડ્યા સાહેબ, અમને એક જાણવાની ઈચ્છા ખૂબ થાય છે કે આજનો આપણો શબ્દ છે રોગ વ્યવસ્થાપન, શા માટે રોગ નિયંત્રણ નહીં? જી, રોગ નિયંત્રણનું કેવું છે કે માની લો કે આપણે એકવાર શરીરમાં આપણે રોગ આવી ગયો, બરાબર છે, ઘણા બધા પ્રકારના રોગો આવતા હોય છે, પણ શરીરમાં જો રોગ આવી જાય અને એ કેન્સરના સ્વરૂપમાં જો પરિવર્તિત થઈ જાય તો એ આપણા માટે નુકસાનકારક હોય છે. એટલે ખાસ કરીને એવા આગ્રહ રાખીશું કે આપણે શરૂઆતથી જ એની કાળજી રાખીએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે જો શરૂઆતથી જ આ જે વ્યવસ્થાપનની જે વાત છે, એટલે વી હેવ ટુ મેનેજ. આપણે જો મેનેજ કરીશું, આપણે જો વ્યવસ્થાપન કરીશું, એટલે એકો એક પગલાં ખેતરના વાવણીથી માંડીને જમીનની તૈયારીથી માંડીને જે કોઈ પગલાઓ આવતા હોય, જે જરૂરી પગલાઓ છે, નિંદામણ કરવું, શેડાપાડા સાફ કરવા, સાફ સફાઈ કરવી, આ બધા જ જો પગલાઓ આપણે જમીનને લગતા અને બિયારણને લગતા પગલાં અને પાકમાં આવતા જો રોગો હોય, જીવાતો હોય અને એને જો પરફેક્ટ આપણે જો દવાઓથી આપણે નિયંત્રિત કરીશું તો એને વ્યવસ્થાપન કહેવાય. રોગને આપણે 100% કરવો એ શક્ય નથી, એટલે આપણે વ્યવસ્થાપન કરવું જોઈએ. અત્યારે રમેશભાઈ ઠાકોર જોડાય છે, સાંભળીએ. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. રમેશભાઈ, મારો અવાજ આવે છે રમેશભાઈ? હા સાહેબ, અવાજ આવે હો. હા, બોલો બોલો, આપણો પ્રશ્ન કહો. આપણે જ્યારે શિયાળુ રયડો વાવો અને ફૂલમ આવે એટલે ચૂસ્યા જેવી જીવાત કાળી આવે છે, એ જીવાત માટે કયો દવા વાપરવી પડે અને ક્યારે નાશ થાય? જીવાતનો પ્રશ્ન છે. જી રમેશભાઈ, આમાં એવું છે કે ચૂસિયા પ્રકારની જીવાતો છે અને મેં આગળ જ આપણે જે પ્રશ્નોમાં વાત કરી એમાં રોગો અને જીવાતોના અલગ અલગ લક્ષણો હોય છે. તો આપણે આ સમજવું પડશે કે જો જીવાતો આવતી હોય તો આપણે એક કીટકશાસ્ત્રના નિષ્ણાતનો સંપર્ક કરી અને પછી એનું અવલોકન કરાવીશું. અને ત્યારબાદ જો ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય, આપ ખૂબ જાગૃત ખેડૂત લાગો છો એટલે આપને પોતાને ખબર છે કે આ ચૂસિયા પ્રકારની જીવાત છે, એટલે કે પાનમાં જે રસ હોય તે રસ ચૂસી અને એ રોગ ફેલાવતી જીવાતો હોય છે. તો એ ચૂસિયા પ્રકારની જે જીવાતો હોય, મોલોમસી હશે કે મસીના નામથી ઓળખાય કે જે કોઈ નામથી ઓળખાય, એફિડના નામથી પણ ઓળખાય છે. તો આવા પ્રકારની જો જીવાતો હોય તો તમારે શોષક પ્રકારની દવાઓનો છંટકાવ તરીકે ઉપયોગ કરવો જોઈએ. ખૂબ સરસ. પંડ્યા સાહેબ, આજે અમારા સ્ટુડિયો પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને શિયાળાની ઋતુમાં આવતા જમીનજન્ય રોગો વિશે ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. જી નમસ્કાર. ખેડૂત મિત્રો, જોયું પંડ્યા સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને શિયાળુ ઋતુમાં આવતા જમીનજન્ય રોગો છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એની ખૂબ જ મહત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપને ઉપયોગી નીવડશે. વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો આપણે વિષય આપી દઈએ. આવતો બુધવાર એટલે કે તારીખ 8/11/2023, સમય સાંજે 5:30 કલાકે. વિષય છે શાકભાજી પાકોમાં ધરું ઉછેર. ફરી એકવાર નોંધી લેશો. તારીખ 8/11/2023, બુધવાર, સાંજે 5:30 કલાકે.
વિષય છે શાકભાજી પાકોમાં ધરું ઉછેર. એને લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફોન કરીને અમને પૂછી શકો છો. મિત્રો, હવે સમય છે વિદાય લેવાનો. ફરી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.